એ આપણે અભ્યાસ કરીએ તો જો પ્રમેયનું સ્ટેટમેન્ટ શું છે વાંચવું તો જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. સ્ટેટમેન્ટ વાંચીને એટલું જ આપણે ખબર પડી જાય કે પહેલા આપણે વર્તુળ એટલે કે સર્કલ દોરવાનું છે, પછી આપણે એમાં બે જીવા દોરવાની. કેટલી જીવા દોરવાની? બે. આપણે અહીંયા જો આકૃતિમાં બે જીવા દોરી. એક પહેલી જીવા છે એનું નામ રાખ્યું AB, બીજી જીવા છે એનું નામ રાખ્યું CD. પછી આગળ રકમમાં હું કહે તો વર્તુળના કેન્દ્ર આગળ કે સમાન ખૂણા આંતરે. તો વર્તુળના કેન્દ્ર આગળ કયો ખૂણો બને? તો એક આ બને ખૂણો AOB. દેખાયા? ધ્યાન આપજો. ખૂણો AOB દેખાય. પછી બીજો ખૂણો બને છે ખૂણો COD. એટલે આ ખૂણો. આ ખૂણો આપણે કેવા આપ્યા છે? રકમમાં જ આપ્યા છે. દેખાય તો સમાન. સમાન એટલે સરખા. સરખા હોય એટલે આપણે લખવું હોય તો બરાબરની સાઈન મૂકવી પડે. પછી આપણે સાબિત શું કરવાનું? તો સાબિત કરો કે આ જીવા છે એ સમાન છે. એટલે જીવા કઈ હતી? AB અને CD. એની લંબાઈ આપણે સરખી સાબિત કરવાની. પ્રમેય આપણે સ્ટાર્ટ કરીએ એટલે પહેલું કામ આપણું લખવાનું થાય પક્ષ. પક્ષ છે એ આપણે રકમમાંથી જ મળી જાય. રકમમાં કઈ બે જીવાઓ છે આપણી પાસે? તો બે જીવાઓ છે AB અને CD. એને આપણે સમાન બતાવવાની. તો આપણે લખીએ કેન્દ્ર કયું છે વર્તુળનું? યાદ કરો O. તો O કેન્દ્રિત વર્તુળની જીવાઓ કઈ છે? જીવાઓ કઈ છે? AB અને CD એ કેના આગળ? કેન્દ્ર આગળ. કેના આગળ? કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ. ક્યાં ક્યાં ખૂણાઓ છે કેન્દ્ર આગળ આંતરેલા? ખૂણો AOB અને બીજો ખૂણો COD. એ કેવા છે? સમાન છે. સમાનને કેમ લખાય ખબર છે? તો ખૂણો AOB is equal to ખૂણો COD. સાદિયામાં હું સાબિત કરવાનું? તો સાબિત કરો કે જીવાઓની લંબાઈ છે એ સરખી હશે. જીવાઓ કઈ છે આમાં? AB is equal to CD. આ આપણે સાબિત કરવાનું છે. હવે પ્રમેય સાબિત કરો એટલે પહેલા પક્ષ સાધ્ય લખવાનું થાય. હવે હું આવે સાબિતી. સાબિતી માટે આપણી પાસે આકૃતિમાં જો તમને બે ત્રિકોણ દેખાવા જોઈએ. પહેલો ત્રિકોણ કયો? AOB અને બીજો ત્રિકોણ કયો? ફટાફટ અહીં લખ્યો છે COD. આ બે ત્રિકોણમાં જે વસ્તુ આપણે સરખી લાગતી હોય એ આપણે પહેલા લખવાનું ચાલુ કરી. હવે પહેલા ત્રિકોણમાં જોજો OAB છે અથવા AOB ત્રિકોણ છે એમાં, અને બીજો ત્રિકોણ છે COD એમાં જોજો. આ પહેલા ત્રિકોણમાં આપણે OA બાજુ લઈએ. OA એ વર્તુળ માટે શું થાય? ત્રિજ્યા થાય. શું થાય? વર્તુળ માટે ત્રિજ્યા. એટલે OA આપણી ત્રિજ્યા એટલે OA. અને બીજા ત્રિકોણમાં હું OC લઉં તો એ ત્રિજ્યા થઈ ગઈ. તો OA અને OC એક જ વર્તુળની ત્રિજ્યા છે. એટલે કેવી લખી શકીએ આપણે? સમાન કહી શકીએ. તો OA બરાબર OC. કારણ એક જ વર્તુળની ત્રિજ્યા. એક જ વર્તુળની ત્રિજ્યા O. હવે આપણે એક બાજુ લીધી. ત્રિજ્યા એટલા વર્તુળ માટે તો બાજુ જ થઈ. પછી ડાયરેક્ટ જોઈએ તો આપણી પાસે શું આવે? જો હરખું ખૂણો આવે. અહીંયા શું આવે? ખૂણો આવે. એ ખૂણાઓ કેવા કીધા? રકમમાં સરખા કીધા. કેન્દ્ર આગળ જે ખૂણા બને એ કેવા છે? સરખા. તો ખૂણો AOB is equal to બીજો ખૂણો કયો આપ્યો? COD. આ રકમમાં જ આપણે આપેલું છે. રકમ આપેલું એટલે એને શું કહેવાય? પક્ષ. હવે આપણે જે બાજુ વૈધી એને લઈ લે. OA અને OC લઈ લીધી. કઈ બાજુ વૈધી પહેલા ત્રિકોણમાં? OB. OB શું છે? વર્તુળ માટે ત્રિજ્યા. પછી OD શું છે? વર્તુળ માટે ત્રિજ્યા. એટલે OB બરાબર OD. અહીંયા કૌંસમાં હું લખી એક જ વર્તુળની ત્રિજ્યા. હવે હરખું જોઈએ આપણે તો અહીંયા બાજુ, અહીંયા ખૂણો, અહીંયા બાજુ. કઈ શરત લાગે છે અહીંયા? બાખુબા. બાખુબા શરત પ્રમાણે બે ત્રિકોણ કેવા થયા? એકરૂપ. ક્યાં બે ત્રિકોણ એકરૂપ થયા? ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. બે ત્રિકોણ એકરૂપ હોય એટલે એના અંગો પણ કેવો હોય? એકરૂપ. હવે અંગોની વાત કરવામાં આવે તો ત્રિકોણના અંગો હોય 3 બાજુ અને 3 ખૂણા. હવે આપણે જરૂર કેની છે? તો બાજુની જરૂર છે. AB અને CD આપણે સરખી બતાવવાની છે. તો આ જે બે ત્રિકોણ એકરૂપ બતાવ્યો એમાંથી AB આપણે લઈએ. તો અહીંયા જો A અને B હું આમાંથી લઉં તો ઓલી બાજુ કઈ વસ્તુ આપણી પાસે આવે? C અને D. એટલે AB બરાબર CD. કૌંસમાં કારણ શું આવે? CPCT. CPCT એટલે શું થાય? કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયેંગલ. આ પ્રમેય શોર્ટ.